હવે એ સમયની જો વાત કરીએ તો એ સમયની પરિસ્થિતિ એવી હતી કે ઔરંગઝેબનું શાસન બહુ મજબૂત હતું. હમ. બહુ મજબૂત એટલે બહુ મજબૂત. એમ કહી શકીએ કે આખા વિશ્વમાં સૌથી બળવાન વ્યક્તિ સૈન્ય બળના આધારે જો કોઈ હોય તો એ વખતે ઔરંગઝેબ ઔરંગઝેબને તમે હતો. કહી શકો. ઓહ. એ પ્રકારનું ઔરંગઝેબનું શાસન એ સમયે હતું. એટલા માટે તો શાહજી એમની સામે માથું ન ઊંચકી શક્યા. હમ. શિવાજીએ બહુ જોરદાર પ્રયત્ન કર્યો અને શિવાજીએ જે રાજ્ય જીત્યું એના માટે આ મોગલો એમ કહે છે કે આપણું તો આખું ભારત છે, એણે શું જીત્યું? એ તો લંગોટ જેટલો પ્રદેશ છે. આ શબ્દો હતા એ લોકોના. હવે ત્યાંથી તમે વિચારો કે શિવાજી મહારાજે જે પ્રદેશ જીત્યો એનું એનું વિસ્તૃતિકરણ સંભાજી મહારાજે કેટલું કર્યું. એટલે બીજાપુરને એમણે સાથે લીધું, આદિલશાહીને એમણે સાથે લીધી, હમ. પોતે સંભાજી મહારાજ. હમ. હવે આ કોની સામે લડતા હતા? એ ઔરંગઝેબની સામે. ઔરંગઝેબની સામે. ઔરંગઝેબ કોણ હતો ખબર છે તમને? મોટા ભાઈ 6 લાખનું સૈન્ય એના સાથે ચાલે, 5 લાખનું સૈન્ય ઓહો. અને બીજા 1 લાખ નોકર ચાકરો. એનો પોતાનો વ્યક્તિગત જે માલ સામાન હતો ને એની તમને વાત કરું તો 1400 ઊંટ એનો સામાન લઈને કેટલા એ ચાલે સાધનો એ તમને કહું. 1400 ઊંટ, 400 ગાડીઓ ચાલે, બળદગાડીઓ અને 150 ઘોડાઓ. આટલું બધું તો એનો સામાન લઈને પાછળ ચાલતો, એનો વ્યક્તિગત સામાનની વાત કરું છું, હા, બીજા કોઈની હા. નહીં. અચ્છા. આટલો એનો વ્યક્તિગત સામાન લઈને એ રસાલો ચાલતો હોય તો તમે વિચારો આ કેટલું મોટું સૈન્ય હશે. આખો માનવીઓનો સમુદ્ર ઊભો થઈ જાય એટલું મોટું એનું સૈન્ય હતું. શંભુ રાજા ધીમે ધીમે મોટા થયા એવું બહુ મોટું કાવતરું જેમ જેમ એ મોટા થતા ગયા એમ એમ એમના દરબારમાં રચાતું ગયું. એક તો એમની લોકપ્રિયતા એટલી હતી. બીજી વાત જે લોકોને ખટકતી હતી, ખાસ કરીને મંત્રીમંડળમાં, એ વાત ખટકતી હતી કે શંભુરાજે એ બહુ પ્રામાણિક હતા અને એક બે મંત્રીઓ એમાં એવા હતા જે ઘૂસખોરી કરતા હતા. એટલે લિટરલી એને ઘૂસખોરી ન કહી શકાય, પણ સમજો કે એ સમયે પોર્ચુગીઝ લોકો છે અને એ લોકો જે પણ સારો સંબંધ રાખવાનો પ્રયત્ન કરે એના વાઇસરોય ત્યાં દૂતો મોકલીને અવારનવાર ભેટ સામગ્રીઓ મોકલતા હોય છે શિવાજી રાજેને. તો એ સમયે આ જે મંત્રીઓ હોય એ પાછળથી આ લોકોને બોલાવે. આ લોકો માટે પણ નાની મોટી ભેટ હોય અને ભેટ જો ઓછી પડી હોય ને તો આ લોકો કહે કે ભાઈ આટલું નહીં ચાલે, હા, ફરીથી બીજી વખત મોકલી આપજે. એટલે છાનામાના આ લોકો બધું મોકલે. મોકલે. તો આ પ્રકારની ઘૂસખોરી, ખાસ કરીને અण्णाजीનું નામ એમાં આવે આ બધા પ્રધાનોમાં. ઓકે. હા. તો શિવાજી મહારાજને આ ખબર હતી પણ એ આ ખાડા કાન કરી દેતા, કારણ કે હમ. સ્વરાજ્ય માટે આ બધાએ ક્યાંક ને ક્યાંક જીવનનું બલિદાન આપ્યું છે. હમ. તો એ આ ખાડા કાન કરીને ચરવી લેતા. શંભુરાજેનો એવો સ્વભાવ નહોતો. હમ. એટલે સંભાજી મહારાજ એ સ્પષ્ટપણે કહી દેતા અને સ્પષ્ટ બોલવાની એમની ટેવ હતી. હમ. અને ચડતું આપણા લોહી હતું. આપણા ગુજરાતીમાં કહેવાય આખા બોલા. આખા બોલા, હા, આખા બોલા. એટલે એ પ્રકારનું એ વ્યક્તિમત્વ હતું અને ચડતું લોહી હતું. હમ. એટલે કહેવાની ભાષા પણ તીખી હોય હા. એટલે લાગી આવે. એટલે અण्णाજી થયા. સોયરાબાઈ જે શિવાજીના પત્ની છે તો એમને પુત્ર થયો રાજા રામ. એ પુત્ર થયા પછી એ ભાવનાઓનું સેવન કરવા લાગ્યા કે મારો પુત્ર ગાદીએ કેમ ન બેસે. એટલે આમની ટુકડી જામી. આખું ષડયંત્ર બહુ મોટું છે પણ હું ટૂંકમાં કહી દઉં એમને. એટલે અण्णाજી છે, સોયરાબાઈ છે, આ ભેગા થઈને ટુકડી જામી અને ત્યાર પછી આ લોકો એવો પ્રયત્ન કર્યો, શિવાજીને પણ દબાણ આપ્યું સોયરાબાઈ દ્વારા અण्णाજીએ. અને એક તમને એનું ઉદાહરણ આપું કઈ રીતે દબાણ આપ્યું એ. શિવાજીએ યુદ્ધ માટે કર્ણાટક જવાનું હતું અને એ મુહિમમાં શંભુરાજેને સાથે લેવાના હતા. અને બધાને એક ખ્યાલ હતો કે આની શારીરિક શક્તિ પ્રચંડ છે અને જો આ મેદાનમાં ઉતર્યો તો જેમ ગાજર મૂળા કપાય એમાં મોગલોને કાપશે. એટલે અण्णाજીએ સોયરાબાઈને કીધું કે જો આ મેદાનમાં ઉતરી ગયો ને, યુવરાજ્યાભિષેક એનો થઈ ચૂક્યો છે, હવે જો આ મેદાનમાં ઉતર્યો તો એનું રાજા બનવું નક્કી છે. આખા નગરમાં એની વાહવાહી તો થાય જ છે પણ આના પછી તો એ નક્કી જ થઈ જશે ને, તમારો કોઈ ચાન્સ નહીં રહે રાજા રામને રાજગાદી ઉપર બેસાડવાનો. એટલે સોયરાબાઈએ આ રીતે દબાણ કર્યું કે મહારાજ આપણે બે ભાગની ક્યારેક તમે વાત કરી હતી એ હું તમને આજે યાદ કરાવું. શિવાજી મહારાજ હસ્યા. બાઈ, સ્વરાજ્યનો ભાગ ક્યારેય ન થાય. આપણે આના રાજા નથી. આ જે રાષ્ટ્ર છે એ મહારોનું રાષ્ટ્ર છે. મહાર લોકો એટલે શ્રમિક લોકો. અને એ શ્રમિક લોકોની સેવા કરવા માટે આ રાજગાદી છે. એટલે સ્વરાજ્યનો ભાગ તો ક્યારેય નહીં થાય. સોયરાબાઈએ કીધું તો કંઈ વાંધો નહીં, હું બે શરત તમારી સામે મૂકું છું. કાં તો સંભાજીને કર્ણાટક ન લઈ જાઓ, કાં તો આના બે ભાગ કરીને અડધો જે ભાગ છે એ રાજા રામને આપો અને બીજો ભાગ શંભુરાજેને આપો. શિવાજી શું બોલે?
બહારના લોકો સામે જેની તલવાર ચમકતી હોય, ઔરંગઝેબ ત્યાં બેઠો બેઠો જેનાથી કંપારી છોડાવી દે એ પ્રકારનું જે ચરિત્ર હોય, એ વ્યક્તિ ઘરમાં હારી જાય. કોની સામે લડવાનું એ ઘરમાં જ્યારે આવી પરિસ્થિતિ થાય ત્યારે? એટલે આ પ્રકારના દબાણો અનેક વાર ચાલુ થયા. શંભુરાજે જઈ ન શક્યા ત્યાં, અને એમને ત્યાં તો ન જઈ શક્યા, પણ રાયગઢ ઉપર પણ એમને ન રહેવા દીધા. શૃંગારપુરમાં મોકલી દીધા. નાનું અમથું જે શાસન હતું તેમને મોકલી દેવામાં આવ્યા સંભાજીને. તો આ પ્રકારે ઘણા કાવતરાઓ થયા, ત્યાં સુધી કે શિવાજીના મૃત્યુ પછી, આમ તો આ પ્રકારે પણ વાતો નગરમાં એવી ચાલતી હતી કે શિવાજીનું જે આ પ્રકારે અકાળે મૃત્યુ થયું, 7 દિવસ એમને ભયંકર જ્વર હતો, તાવ હતો, હા, તાવ અને હતો, ત્યાર yes. પછી શિવાજી રાજાનું મૃત્યુ થયું. અને એના પછી ત્યારે પણ શંભુરાજેને ખબર સોંપવામાં ન આવી કે અહીંયા શિવાજીનું મૃત્યુ દિવંગત પામ્યા છે શિવાજી. ઓહો. હા, તો આ પ્રકારનું ભયંકર કાવતરું ત્યાં થયું. અને ત્યાર પછી બાલાજી રાવ એમના પ્રામાણિક માણસ હતા શિવાજીના, પાછળથી એ પણ થોડા ફૂટી ગયા હતા, એટલે દેશદ્રોહ માટે એમને પણ સજા કરવામાં આવી. પણ બાલાજી રાવે આ લોકોની સામે થયા, અને એવા 2-3 પ્રામાણિક અધિકારીઓ હતા જે આ લોકોની સામે થયા, કારણ કે 2-4 મંત્રીઓ ફૂટી ગયા હતા સોયરાબાઈ સાથે. અને એ લોકોને શું જોઈતું હતું? જાગીર જોઈતી હતી. જમીનની જાગીર આપી દો એટલે ખુશ. શંભુરાજે શિવાજી મહારાજનું સ્વરાજ્ય જીવતું રાખવા માંગતા હતા. એમને કોઈ રાજ્યની લાલસા નહોતી. શિવાજી મહારાજને જાતે, આ શંભુરાજેના શબ્દો છે કે પિતાશ્રી, તમે રાજા રામને આપી દો, મને કોઈ રાજ્યનો મોહ નથી, મને સ્વરાજ્યનો મોહ છે. આના ભાગલા ન પડવા જોઈએ. હું તો સ્વરાજ્યમાં રહીશ, સ્વરાજ્યની સેવા કરીશ, અને મને ભાત અને દૂધ મળશે ને તો એ લઈને પણ હું જીવતો રહીશ, એ પણ હું ખાઈ લઈશ, હું ક્યારેય અવાજ નહીં ઉઠાવું. આ શંભુરાજેના શબ્દો હતા. હવે ત્યાર પછી રાજ્યમાં ઘણો આક્રોશ ફાટ્યો, કારણ કે આખા રાજ્યમાં એમને રાજા બનાવવાની એક હોડ લાગી હતી, બધાને ઉત્સાહ હતો. Alright. મંત્રીમંડળમાં પણ ઘણા લોકો એમની સાથે હતા. જ્યારે રાજ્યાભિષેક થયો ત્યાર પછી પણ એમને ઝેર આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા. ઓહો. નગરમાં એવી ચર્ચા ચાલતી હતી કે શિવાજી રાજેને પણ ઝેર આપવામાં આવ્યું છે સોયરાબાઈ દ્વારા. ઓહો. કારણ કે અંતિમ સમયમાં એ વારંવાર કહેતા કે મારા શંભુરાજેને બોલાવો, મારે એમને મળવું છે, આવું વારંવાર એ કહેતા. પણ સંભાજી સુધી એ ખબર પહોંચવા દેવામાં આવી નહીં. તો આ પ્રકારના ભયંકર કાવતરાઓની વચ્ચેથી એમનું બાળપણ નીકળ્યું, મોટા થયા,